ભારતનું બંધારણ. ચલો પહેલા બંધારણ એટલે શું? તો દાખલા તરીકે આપણી શાળા છે, આપણી શાળાના અંદર કોઈ પણ પ્રકારના નિયમો જ ના હોય. અત્યારે તો શાળા બંધ છે, પણ શાળા જ્યારે ચાલુ હોય ત્યારે શાળા ચલાવવા માટે આપણે શું બનાવવું પડે છે ભાઈ? નિયમો બનાવવા પડે. જો નિયમો જ ના હોય, અત્યારે આપણે ઓનલાઈન ક્લાસમાં જુઓ કે કોઈ દિવસ કયો ક્લાસ લેવાય એનો અત્યારે આપણે કોઈ બંધારણ બનાવ્યું, એટલે આપણને તમને કન્ફ્યુઝ થાય ભાઈ કાલે કયો હશે કે વિષય, કાલ કોણ લેશે છે કે નહીં. એટલે આપણને શું થાય છે, કેવું લાગે છે બોલો? અસ્ત વ્યસ્ત જેવું લાગે ને? હા, એવી રીતે આપણી શાળાના અંદર પણ કોઈ નિયમ ના હોય, કોઈ સમય ના હોય, સમયપત્રક જ ના હોય. શાળા જ્યારે ચાલુ હોય સમયપત્રક જ ના હોય કે ભાઈ કયો વિષય ક્યારે લેવાનો છે, તો શું થાય? સમયપત્રક ના બન્યું હોય તો કાજીમ શું થાય બોલો? ભાર વધારે પડે. હા, એક તો ભાર, ભણતરનો ભાર વધી જાય, બધા પુસ્તકો તમારે લઈને આવવું પડે. પછી કયો વિષય ક્યારે ચાલે એ ખબર ના પડે. તો એટલા માટે શાળાનું પણ તંત્ર, શાળા વ્યવસ્થિત ચાલે એટલા માટે આપણે શાળાના નિયમો બનાવ્યા છે. એટલે આપણે એને શાળાનું બંધારણ કહેવાય કે ભાઈ 11 વાગે 10:50 શાળા ચાલુ થાય, 10:50 બધા આવી જવાનું, પ્રાર્થનામાં ભાગ લેવાનો, વર્ગમાં જવાનું, તાસ પ્રમાણે ભણવાનો, રિસેસ પડે, રિસેસનો ચોક્કસ નિયમ, રિસેસ બેસી જાય, આ પ્રમાણે ચોક્કસ નિયમો સાથે શાળા ચાલે છે. એવી રીતે આપણો ભારત દેશ જે છે, ચલો ક્રિકેટની મેચ કેટલાય જોઈ છે ભાઈ? હું અત્યારે બધાનો માય ફેવરેટ. ક્રિકેટની મેચ તમને ખબર છે, બરાબર? તો ક્રિકેટની મેચ રમવા માટે પણ શું બનાવવું પડે છે? નિયમો, બરાબર ને? મેદાન. હા, નિયમો બનાવવા પડે કે ભાઈ 6 દડા નાખીએ એટલે ઓવર થાય, આઉટ થઈ જવાય, આ બધા નિયમો હોય. એટલે કોઈ પણ રમત માટે પણ નિયમો હોય, બરાબર? હવે આપણો ભારત દેશ તો મોટો દેશ છે, આટલો વિશાળ દેશ છે. દુનિયામાં વસ્તીની દ્રષ્ટિએ કયા નંબર આવે છે નાસિક? વસ્તીમાં બીજો નંબર. સરસ, એટલે વિશાળ દેશ છે. એના ભારતના 29 રાજ્યો છે, અલગ અલગ ભાષાઓ બોલે છે, અલગ અલગ પહેરવેશ છે, અલગ બોલી, બરાબર, અલગ અલગ ઉત્સવો. આટલો મોટો દેશ ભારતને એક ચલાવવા માટે, એક જ રીતે ચલાવવા માટે આપણા ભારત દેશે શું બનાવ્યું છે? બંધારણ. પહેલા તો ચોક્કસ વ્યાખ્યા સમજી લો કે બંધારણ એટલે ચોક્કસ નિયમો. એની વ્યાખ્યા પછી આપણે આવશે કે નિયમબદ્ધ રીતે બનાવેલો ચોક્કસ નિયમ. ચલો, બંધારણની કોઈ પુસ્તક છે કાજી? બંધારણનું કોઈ પુસ્તક આવે? તો આપણા ભારતનું એક બંધારણનું પુસ્તક છે ભાઈ, મોટું પુસ્તક, દરેક વિષય નિયમો લખેલા છે. પહેલા તો આપણો દેશ કયો અત્યારે કયો કહેવાય છે ભરત? હિન્દુસ્તાન. હિન્દુસ્તાનનું નામ છે, પણ પ્રકાર કયો? ભારત દેશ કેવી રીતે ચાલે છે? લોકશાહી દેશ. લોકશાહી. વેરી ગુડ, લોકશાહી. લોકશાહીની ચોક્કસ વ્યાખ્યા શું થાય? લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતો શાસન એટલે લોકશાહી. હવે આ લોકશાહી એટલે લોકોનું પણ અંદર મહત્વ હોય, લોકોની વાતો પણ મૂકેલી હોય. આ રીતે ભારત દેશ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે આપણે ચોક્કસ નિયમો બનાવેલા છે, જેને આપણે બંધારણ કહેવામાં આવે છે. હવે આપણું ભારતનું બંધારણ જે છે, આપણને ખબર છે કે અંગ્રેજો આપણા ભારત દેશ પર રાજ કરતા હતા. ઠીક, ભારત દેશ 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો, અને આઝાદ થયા પછી આપણા ભારતના લોકોએ બેસી અને નક્કી કર્યું કે હવે આપણા ભારત દેશને એક સારું ભારત આપવું છે. એ માટે આપણે બધા ચોક્કસ નિયમો પાડીએ. ચલો બંધારણ ઘડીએ તો ભારતના ઘણા બધા મોટા મોટા એ વખતના જે ગાંધીજી હતા, ડોક્ટર બી.આર. આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, આ બધા ભેગા થઈ અને ભારતને ચોક્કસ નિયમો બનાવ્યા છે. તો એને આપણે બંધારણ કહેવામાં આવે છે. તો આપણે એ બંધારણની તમને પૂર્વ ભૂમિકા બતાવી. હવે આપણે એ વિશે જોઈએ. દેખાય છે ને? ના.
ના આ એનિમેશન ખુલે છે, દેખાય દેખાય છે? ચલો પહેલો આપણે બંધારણનો અર્થ સમજીએ, પછી આપણે એમાંથી પ્રશ્નોત્તરી કરીશું. સમજી લઈએ બંધારણનો અર્થ. જો ભાઈ હવે વ્યવસ્થિત રીતે સમજવાનું છે હો, એટલે પરીક્ષાઓ આલવાની છે એવું ના સમજતા આવે એકમ કસોટીમાં. ચલો પેલા બંધારણનો અર્થ. તો કોઈ પણ આપણે જોયું કે સંસ્થા હોય, સરકારી મંડળી, આપણે શાળાનું ઉદાહરણ આપ્યું, તો આ બધાને ચલાવવા માટે એના નીતિ નિયમોની જરૂર પડે છે. બરાબર, કામ કરવાનું હોય છે. દેશનું વહીવટ ચલાવવા બંધારણ આવશ્યક છે, આગળ વધારવાનું હોય છે. ચલો હવે તમે જયારે પ્રશ્ન પૂછાય કે બંધારણ એટલે શું, એટલે તમે મેં તો બધું સમજાવ્યું, પણ તમને હવે કેવી રીતે ચોક્કસ નિયમ જોજો. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. આ એની ચોક્કસ વ્યાખ્યા. ખ્યાલ આવી ગયો ને? લખવી સાહેબ. હે લખવી? હા તો લખી દો. આ વ્યાખ્યા ઘણી વાર પૂછાય છે ભાઈ, બંધારણ એટલે શું, વારંવાર પ્રશ્ન તો આવે જ છે. આર્યો લખી લો. ચલો ઉપર પ્રશ્ન ચોપડામાં લખજો, બંધારણ એટલે શું. બંધારણ એટલે શું? એનો જવાબ જે છે, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. પેલા તમે લખતો નહીં છો? લખું છું. હા એવું ના મત કે બધું આવડી ગયું, ના મત તો બાજુ કઈ સમજુ. એ તો તમારે ગણિતનું પેપર તમારા જોડે આવશે ને અત્યારનું, હાલ ખબર પડશે કે કોઈ આવડતું જ નહીં કહેશો પાછો. 10 આવું તો ઘણા મત. હે 10 આવું તો ઘણા. હું તો સાવી એકલું જ ભણાવું છું કાલે. હવે તો ચાલો સંસ્કૃત જે આવી જ ના કોઈ વિષય લીધો ને સંસ્કૃત લીધો. સંસ્કૃતમાં તો આપણે બધા પંડિત છીએ. પંડિત રામપ્રસાદ સાહેબ આ ચો ટાઈમે ચા પીવાનો? એ આવશે, કારણ કે સંસ્કૃતિ આવશે. સંસ્કૃત હવે હું તો હવે સામાજિક વિજ્ઞાનનો શિક્ષક છું. હવાડે ચા પીવા જઈએ. વ્યાખ્યા આવડી ગઈ? ઓકે ચલો આગળ. Constitution of India. સાહેબ મને એવું કહેવાય. બોલો કયું? સાહેબ જતો રહી પાછળ. એ અંગ્રેજી શબ્દ છે બંધારણનો. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું બંધારણ. હવે આ બંધારણ કેવું છે? બંધારણ લેખિત પણ હોઈ શકે અને અલેખિત પણ હોઈ શકે. દુનિયાના અંદર ભારતનું જે બંધારણ જે છે એ સૌથી મોટું લેખિત બંધારણ છે. લખેલું બંધારણ ભારતનું સૌથી મોટું દુનિયાનું બંધારણ છે. ચલો હવે આમુખ એટલે શું આપણે સમજીએ. આમુખ કોને કહેવાય? આમુખ એટલે શું મનીષા? આમુખ એટલે શું? આપણે આમુખનો અર્થ એ થાય પ્રસ્તાવના. જો તમારે ગુજરાતી વિષયમાં સૌપ્રથમ એનો જે પાઠ ચલાવવાનો એનો સારાંશ આપેલો હોય છે. આપેલો છે ને કે આ પાઠમાં આવું આવું આવશે. ગણિત ગુજરાતીમાં આપેલું હોય. કવિનો પરિચય, લેખકનો પરિચય ને પછી કે આ પાઠમાં શું છે એ બધું સમજાયેલું હોય. તો એવી રીતે પ્રસ્તાવના રૂપે જ્યારે બંધારણ ઘડવાનું હોય ત્યારે એની પ્રસ્તાવના મૂકેલી હોય. સૌપ્રથમ કોઈ પણ તમે ચોપડી જોજો, આપણું જે ચોપડી જે છે એ ચોપડીને પહેલું તમે લખેલું છે પ્રસ્તાવના. બરાબર? શા માટે બનાવવામાં આવ્યું છે ને બધું.
તો એવી જ રીતે ચોપાઈ કોઈ પણ વાહ 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 પુસ્તકનું મેન પેજ ચાલુ થાય શરૂઆતમાં, એમાં મુખ્ય બાબતો આવી જાય એમાં, જેને આપણે આમુખ કહેવામાં આવે છે. તો ભારતના બંધારણની શરૂઆત જે છે એ આમુખથી થાય છે. કથી થાય છે? આમુખથી. આમુખ એટલે પ્રસ્તાવના સમજવાનું, અને આમુખનો કાયદા દ્વારા અમલ કરાવી શકાતો નથી. એટલે ખાલી પ્રસ્તાવના હોય છે, એનો અમલ કરી શકાતો નથી. આમુખના અંદર શું છે કે મુખ્ય હેતુઓ શું છે આપણા બંધારણના એ લખેલા હોય છે, એના ઉદ્દેશો અને મહાન બાબતો એની જાહેરાત એ આમુખમાં કરવામાં આવે છે. એ ભારતની રાષ્ટ્રીય મુદ્રા કહેવામાં આવે છે, જે ભારતનું ચિહ્ન છે. દરેક જગ્યા પર હોય છે. જો આપણી જે ભારતની ચલની નોટો હોય છે, એ ચલની નોટો પણ હોય છે. જે આપણે ભારતનું ચિહ્ન કહેવામાં આવ્યું છે, રાષ્ટ્રીય મુદ્રા કહેવામાં આવે. રાષ્ટ્રીય મુદ્રા, બરાબર, એ આ લેવામાં આવ્યું છે. બધા હતો બંધારણના આમુખ. બરાબર. તો આમુખનું મહત્વ અહીંયા ખૂબ છે કે એમાં મૂળભૂત સિદ્ધાંતો, આદર્શોનું દર્શન થતું હોવાથી એનું મહત્વ ખૂબ છે. આવે છે. બરાબર, તો અહીંયા આમુખનું મહત્વ અહીંયા સમજાયું છે. બંધારણ ભારતની સાથે બીજા દેશની વાત કરવામાં આવી છે કે અમેરિકાનું બંધારણ પણ લેખિત છે, જ્યારે ઇંગ્લેન્ડનું બંધારણ જે છે એ અલેખિત કે પ્રણાલીગત છે, એમાં મૌખિક પણ હોય છે એમનું. ઇંગ્લેન્ડ જો હવે દેશનો વહીવટ જે થાય છે એ બંધારણથી જ થાય છે. એમાં વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય અને સંસદ સભ્યો આ બધાને બંધારણના અનુસાર જ કાર્ય કરતા હોય છે. તો અહીંયા આપણે બંધારણનો અર્થ સમજી લીધા. ચાલો એમાંથી પ્રશ્નોત્તરી કરીએ. બરાબર. ચાલો આમાં જવાબ આપો. હનીફા જવાબ આપશે. આમુખમાં શેની જાહેરાત કરવામાં આવી છે? આદર્શો, ઉદ્દેશો, મહાન ભાવનાઓ કે આપેલ તમામ? સાહેબ હનીફા. ઉદ્દેશ્ય સાહેબ. ઉદ્દેશો આપેલ તમામ. આપેલ તમામ કે આદર્શોની પણ વાત કરવામાં આવી છે, ઉદ્દેશોની પણ વાત કરવામાં આવી છે, અને મહાન ભાવનાઓ એટલે આપેલ તમામ. ભરત, તમારે જવાબ આપવાનો છે. ભારતના બંધારણની શરૂઆત કોનાથી થઈ? બરાબર. બંધારણની શરૂઆત આમુખથી. આમુખ. આઈ ભેંસ પાણીમાં. ચલો આમુખ. બરાબર. ભરતનો અહીંયા સાચો જવાબ. બંધારણ કેવું હોય? હું બોલું? હા, બેરાજ. એ બી બંને. ચલો મનીષા, કયા દેશનું બંધારણ સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે? ભારત. ભારતનું. વેરી ગુડ. ચલો ભારત. કાજીમ, બંધારણમાં કોઈ મુદ્દો કે શબ્દનો અર્થ સ્પષ્ટ કે સંદિગ્ધ જણાય ત્યારે કોની મદદ લેવામાં આવે છે? આમુખ. આમુખની. ના સાચો આમુખ. ઓકે. કોણ બાકી રહ્યું હવે?
કોઈ નાસિર હા નાસિર ચો અંતાઈ ગયો લે હા નાસિર અલી બોલો તારે બંધારણ દ્વારા કોને દેશનું વહીવટ ચલાવવામાં મદદ મળે છે? રાષ્ટ્રપતિને, વડાપ્રધાનને, મંત્રીમંડળને કે આપેલ તમામ? નાસિર હે નાખલા બોલો બોલ કે નાશી હું હાથ મેળીને બેઠા હો તું બોલે છે પણ હમણાં નહીં ભાઈ સ્પીકર પેલું ઇયરફોન કાઢી નાખ મનમાં બોલે સાહેબ શરમાઈ ગયો બોલો નાસિર બોલો હા ઇયરફોન મૂકી હા બોલ આયો અવાજ હા હવે કમ્પ્લીટ અવાજ આવ્યો આપેલ તમામ ઓકે સાચો પડ્યો ચલો આમુખનો અર્થ શું થાય મહેરાજ? પ્રસ્તાવના સાચો. ચલો હવે આપણે પૂરું થયું પ્રવૃત્તિ નંબર 1 પ્રવૃત્તિ નંબર 2 તરફ જઈએ આપણે. ઓકે બંધારણનું ઘડતર હવે કે બંધારણ કેવી રીતે ઘડતર અમલમાં આવ્યો એ જોઈએ. પહેલા પ્રવૃત્તિમાં આપણે બંધારણનો અર્થ સમજ્યા. બીજી પ્રવૃત્તિના અંદર બંધારણ ઘડતર કેવી રીતે થયું આપણા ભારતનું સમજીએ. જો હવે ક્યારે થયું કે ભારતનો બંધારણ સભાની રચના 1945 આજ સુધી 2 વિશ્વયુદ્ધ લડાયા. તમને જયારે આઠમાની વાત થઈ તમને ખ્યાલ નહીં હોય તો વિશ્વયુદ્ધ પણ બતાવી હતું. તો 1945 માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને પછી અંગ્રેજો એ વખતે ભારતના અંદર રાજ કરતા હતા અને એમને 3 વ્યક્તિઓને કેબિનેટ દ્વારા કરવામાં આવ્યું કે ભારતમાં કયા પ્રકારનું બંધારણ બનાવવું એની રચના કરવા માટે કેબિનેટની રચના કરવામાં આવી. આઝાદી મળ્યા પછી અહીંયા પૂછવામાં આવે કે ભારતનું જે બંધારણ જે છે એના મુખ્ય 4 આધાર સ્તંભ કયા, એના ઉદ્દેશો કયા? તો એ કયા છે? એક તો લોકતંત્ર, પછી સમાજવાદ, પછી ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા. આ ભારતના મુખ્ય 4 આધાર સ્તંભ છે જેના ઉપર જ આખા બંધારણની રચના થયેલી છે. લોકતંત્ર એટલે કે લોકો દ્વારા ચૂંટવામાં આવે કોઈ પણ શાસન, એ લોકતંત્ર કહેવામાં આવે છે. પછી સમાજવાદ, નાના નાના સમાજોમાં વહેંચાયેલો, એ આપણા ભારતના બંધારણની વિશેષતા છે. પછી ધર્મનિરપેક્ષતા, બરાબર, ભારત દેશ જે છે કોઈ એક ધર્મનો નથી, દરેક ધર્મને સાથે સોંકડી અને એ ભારત દેશની રચના થઈ છે એટલે કે ધર્મનિરપેક્ષતા છે. પછી રાષ્ટ્રીય અખંડિતતા, મતલબ કે દરેક કોઈ પણ ઉત્સવ હોય, કોઈ પણ તહેવારની ઉજવણી હોય તો આપણે બધા એક થઈ અને એ તહેવાર ઉજવતા હોય એટલે રાષ્ટ્રીય અખંડિતતા. આ 4 આધાર સ્તંભો છે. બરાબર. ચલો આ મુદ્દો ખાસ. બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યારે ચાલુ થઈ? તો પહેલી તારીખ આ યાદ રાખજો. ઘણી વાર આમાં ઘણા બાળકો ભૂલો કરે છે, પણ 3 તારીખોનો સમાવેશ થાય છે. એ 3 તારીખો હું તમને લખાવું છું, પહેલા આપણે સમજી લઈએ. પહેલી તારીખ એ જે છે કે 26 નવેમ્બર 1949. એમાં આપણા બંધારણ સભા, બંધારણ ઘડવા માટે જે સભા બનાવવામાં આવી ને બંધારણ સભા કહેવામાં આવે છે, બરાબર. એ લોકોએ બંધારણ સભાની સંમતિ, બંધારણ સભાની રચના કરવામાં આવી. કઈ તારીખે? 26 નવેમ્બર 1949. ચલો એમાં શું થયું કે બંધારણ સભાને સંમતિ મળી. બીજી તારીખ 9 ડિસેમ્બર 1946 થી કામ શરૂ કરવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી
1950 થી આપણા બંધારણનો અમલ છે. અમલમાં એટલે 26મી જાન્યુઆરી આપણે ઝંડો ફરકાવીએ છીએ. 26મી જાન્યુઆરી એ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. સાચા અર્થમાં ભારત એ દિવસે આઝાદ થયું હતું. તો 3 તારીખો યાદ રહી. પહેલું કાર્ય શરૂ થયું 9 ડિસેમ્બર 1946. બંધારણ ઘડવાની ચાલુ થયું. બંધારણ ઘડવાનું બધું પૂરું થયું અને 26મી નવેમ્બર 1949 ને સંમતિ મળી, એને મંજૂરી મળી અને 26મી જાન્યુઆરી 1950 થી એનો આરંભ થયો. આ 3 તારીખો સાહેબ લખીએ. 2 મિનિટ આપણે આ ચલાય પછી તમને હું લખાવું છું. ચલો હવે આ બંધારણ ઘડતરની પ્રક્રિયા સમજાઈ. કઈ તારીખે? હવે આ બંધારણ ઘડવા માટે ભારતના કયા કયા નેતાઓ હતા? તો કોણ હતું પહેલું? જવાહરલાલ નહેરુ. એ ભારતના પ્રથમ વડાપ્રધાન. સરદાર પટેલ. પછી સરદાર પટેલ. પછી બીજા મૌલાના અબ્દુલ કલામ આઝાદ. પછી શ્યામા પ્રસાદ અને સરદાર બલદેવસિંહ નો ભારતના બંધારણ ઘડતરના અંદર ભાગ લીધો હતો. ચલો જે પેલા જે આગળના જે નોમ આયા એ ફક્ત શું હતા? માર્ગદર્શન આલી હતી. જેમ આપણા ઘરના અંદર કોઈ મોટા માણસ હોય અને આપણે એને સલાહ લેતા હોઈએ છીએ, એવી રીતે એ મૌલાના અબુલ કલામ આઝાદ, પછી સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા લોકોએ સલાહ આપી હતી. પણ ખરા અર્થમાં જેને ઘડતર કર્યું, જેને લખ્યું, એ કોણ છે? અહીંયા નામ છે, જુઓ, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. બીજું ડોક્ટર આંબેડકર. બી.આર. આંબેડકર. ત્રીજા કનૈયાલાલ મુનશી. આ લોકો વકીલ હતા. ડોક્ટર બી.આર. આંબેડકર તો એક મોટા વકીલ હતા અને એ તો ક્યાં જઈને ભણ્યા હતા? અમેરિકામાં જઈને ભણ્યા હતા. મોટી યુનિવર્સિટી છે, ત્યાં જઈને ભણેલા છે. એ કાયદાના નિષ્ણાત આ ડોક્ટર બી.આર. આંબેડકર હતા. પછી કનૈયાલાલ મુનશી પણ એક વકીલ હતા. આ લોકોએ ખરા અર્થમાં ઘડતરનું કામ કર્યું હતું. જો ભારત દેશ કેવો છે? દરેક ધર્મને સાથે રાખી. તો એમાં એગ્લો ઇન્ડિયા એટલે ઇન્ડિયાના અંદર એક બીજી જાતિ હતી, એગ્લો ઇન્ડિયા. એમાંથી એક પ્રતિનિધિ લીધા હતા. એનું નામ છે શું છે? ફ્રેન્ચ ત્યારે પારસીઓમાંથી કોને લીધા હતા? એચપી મોદી. નરેન્દ્ર મોદી એમનો સમાવેશ કરવામાં આવ્યો. પછી ઘણી વાર પૂછાય કે ચલો એમાં સ્ત્રીઓ પણ હતી કાયદા ઘડવા માટે ઘડતરમાં. તો બંને સ્ત્રીઓમાં નામ શું છે? સરોજની નાયડુ, વિદ્યાલક્ષ્મી પંડિત. આ બંને સ્ત્રી સભ્યો હતી બંધારણ ઘડવામાં. ચલો હવે આખી ટીમ તો બની, પણ ટીમના અંદર એક કેપ્ટન તો નક્કી કરવો પડે. ક્રિકેટ મેચ રમવા જતા હોય એ તો બધા પોતપોતાની રીતે કામ કરતા હોય, શું થાય ભાઈ? અસ્તવ્યસ્ત થાય. પરંતુ એમાં એક કેપ્ટન નક્કી કરવો પડે. જેવી રીતે આપણી શાળાના અંદર એક આપણે મેન હોય. કોણ હોય? શિક્ષકો મેન કોણ હોય? કયો? આચાર્ય હોય. અને આચાર્યના સલાહ સૂચન, આચાર્યના બધા આદેશોથી બધા પાલન કરતા હોય. એવી રીતે જયારે આ બધા બંધારણ સભાના જે આપણે લોકોની વાતો કરવામાં આવી નેતાઓની, પણ એમાંથી એકને મુખ્ય જવાબદારી કે એ જે રીતે આપણને આદેશ આપે એ પ્રમાણે કામ કરવાનું છે, જેને આપણે અધ્યક્ષ કહેવાય છે. તો એ વખતે અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા?
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ આ બંધારણ સભાના ઘડતરમાં મુખ્ય બરાબર અધ્યક્ષ હતા. ત્યારબાદ એક બીજી એક ટીમ બનાવવામાં આવી જેને ખરડા સમિતિ કહેવામાં આવે છે. ખરડો એટલે કે કાચું કામ, કાચો નિયમો બનાવવાનું કામ એટલે ખરડો. તો ખરડા સમિતિની રચના કરવામાં આવી અને એમાં ખરડા સમિતિમાં એક બીજા મુખ્ય વ્યક્તિને જવાબદારી આપવામાં આવી. એ કોણ હતો? ડોક્ટર આંબેડકર. ડોક્ટર બી.આર. ભીમરાવ. બી.આર. આંબેડકરની. ચલો અહીંયા આપણે એમ કે ખરડો એટલે શું, આ શબ્દ આપણા માટે નવો છે. ખરડો એટલે શું આવો કદી આપણે અર્થ સમજ્યા નથી, તો એ ખરડાનો અર્થ આપણે સમજી લઈએ. ખરડો એટલે શું? જો એમાં ખરડાના પ્રકાર હોય છે. પૈસાની બાબતમાં જે ખરડો હોય એને નાણાકીય ખરડો કહેવાય. બજેટ હોય, કરવેરા હોય, લોન હોય, એના વિશેના જે નિયમો બનાવવાના હોય એને આપણે નાણાકીય ખરડો કહેવામાં આવે છે. ચલો કેટલી વખત એનું વાંચન કરવું પડે છે ભાઈ? 3 વખત. 3 વખત વાંચન થયા પછી એને બરાબર જીવનથી ગંભીરતાથી ચર્ચા કરવામાં આવે અને પછી જ સહી કરવા માટે મોકલવામાં આવે છે. કોની સહી થાય? ભારતના મુખ્ય પ્રથમ નાગરિક કોણ કહેવાય? રાષ્ટ્રપતિ. તો આ રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિ એમાં સહી કરે ત્યારે જે ખરડો જે છે એ કાયદો બને. બરાબર. તો આ રીતે ચર્ચા કરવામાં 3 વખત ચર્ચા થાય છે. જો આ તમે ભણી ચૂક્યા છો ભાઈ કે સરકારના અંગો, સરકારના અંગોના પ્રકારો, વિધાનસભા એટલે શું, રાજ્યસભા એટલે શું, લોકસભા એટલે શું, આ 7મામાં આપણે ચર્ચા કરી હતી. તો એમાં એક સભામાંથી બીજી સભામાં મોકલવામાં આવે છે. કાયદો બને. બરાબર. ચાલો હવે ચર્ચા થઈ કે બંધારણ સભાએ કેટલા વર્ષ, કેટલો સમય કામ કર્યું? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. કેટલા દિવસ? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી આ બંધારણ સભાએ કામ કર્યું. અને કેટલી બેઠકો થઈ? 166 વખત એ આ બંધારણ ઘડવા માટે બેઠા. ત્યારે બંધારણ ઘડાયું. તો બંધારણ ઘડતરની શરૂઆત 26મી આપણે 1946માં થઈ હતી અને એ પૂરું થયું 26મી નવેમ્બર 1949. બરાબર. અને એ સમયે એને સંમતિ આપવામાં આવી. ચલો બરાબર. તો અહીંયા 2 પ્રવૃત્તિ આપણે બંધારણની પૂરી કરી. 2 મિનિટ બાકી સાહેબ. હા 2 મિનિટ બાકી છે. હા 2 મિનિટ બાકી છે. તમારે બતાવે છે 2 મિનિટ? ઓકે ચલો. તો 2 પ્રવૃત્તિ આપણે જોયું. તો હું તમને આ જે ચલાયો એમાંથી જે મુદ્દાઓ જે છે એ તમને મૂકું છું ગ્રુપમાં. એની ફાઇલ એ જોઈ અને તમારા સામાજિક વિજ્ઞાનના ચોપડામાં જો જરૂર પડે ત્યાં કાળી પેનનો પણ ઉપયોગ કરવાનો. વ્યવસ્થિત તમારા નોટ તૈયાર કરવાની. એટલે ગમે ત્યારે
કોઈ માગે તો કે ભાઈ અમે ઘરે બેસીને પણ શાળામાં જેવી રીતે કાર્ય કરતા હતા એવું જ કાર્ય અમે કર્યું છે, બરાબર? તો આજનું જે ગૃહ કાર્ય જે છે હું તમને મૂકું છું, એ મુદ્દાઓ લખવાના છે. ટાઈમ પૂરો થાય છે. ઇઝ અપ. ઓકે, ટાઈમ પૂરો થાય છે.